આજથી શારદીય નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે ને રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલા ઐતિહાસિક આશાપુરા માતાજીના મંદિરે ભક્તોની ભીડ જામી છે। નવરાત્રીનો પહેલો દિવસ હોવાથી વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે સૌ માઈ ભક્તો છે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આપણે ભક્તોની સાથે વાત કરશું કે તેમની કઈ રીતની આસ્થા રહેલી છે આ મંદિરની સાથે। દુર્ગાબા શું કહેશો તમે? મારું નામ મીનાબા જાડેજા છે। આજથી પ્રભાત ચાલુ થાય છે નોરતા, તો આજથી બધા દર્શન કરવા આવે છે ને બહુ ઉત્સવ છે બધાને ને માતાજીનો આસ્થા એટલી છે એટલે રોજ બધા સવારે વહેલા નાઈ ઉઠીને આવે છે। ઐતિહાસિક મંદિર છે, આમ તો ક્ષત્રિયોની આસ્થા તો છે જ, પરંતુ સૌ કોઈની આસ્થા સાથે બધાની આશા પૂરી જ કરે છે આશાપુરામાં। આશા પૂરી કરનારી માતાજી છે, એટલે કે આશાપુરા માતાજી છે, સૌ કોઈની આશા પૂરી કરે છે ને એટલા માટે જ ભક્તો છે નવરાત્રિના 9 દિવસ આમ તો 12 માસ આવતા હોય છે, પરંતુ વિશેષ રૂપથી એમ કહી શકાય કે નવરાત્રિના 9 દિવસ છે એ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। ને નવરાત્રિનો આજે પહેલો દિવસ છે એટલે માતાજીના ગરબા ગાવાની સાથે માતાજીની સ્તુતિ છે એ પણ કરવામાં આવે છે। આપણે અન્ય ભક્તો છે તેમની સાથે આપણે વાતચીત કરશું। શું કહેશો બેન, તમારી આસ્થા કેવી જોડાયેલી છે માતાજી સાથે? મારી આસ્થા તો હું તો ઘણા વર્ષોથી આવું છું આશાપુરા મંદિરમાં। લગભગ નાની હતી 10-15 વર્ષની ત્યારથી આવું છું। મારું બધાય કામ માતાજી પૂરા કરી દે એટલી અમારી શ્રદ્ધા છે। એકેય મંગળવાર હું ચૂકતી નથી। તમે શું કહેશો બેન, આજે નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે, તમારી કેવી આસ્થા રહેલી છે? બહુ જ માતાજી પર આસ્થા છે અમને કે મનમાં ધાર્યું હોય તો એ થઈ જ જાય કર્મ આપણે એમ। બહુ નવરાત્રીના 9 દિવસ કેવી વિશેષ? બસ સરસ એમ। બિલકુલ, તો ભાવ અને લાગણીઓ છે ભક્તોની અહીંયા જોડાયેલી છે। રાજકોટનું આ ઐતિહાસિક માતાજીનું મંદિર આવેલું છે, આઝાદી પહેલાનું મંદિર છે અને એટલા માટે જ નવરાત્રિએ અહીંયા સૌ કોઈ વહેલી સવારથી આવીને માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવે છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।